હવે આ કાળમાં જે મહાત્માઓ છે, આપણે કે જે ગમે તેટલો માલ ભર્યો હોય તો પણ એની સામે જ્ઞાતા પદ અનંત શક્તિ વાળું છે અને જ્ઞાતા પદ ખોલી આપનાર, ખુલ્લું કરાવી આપનાર એ અનંત શક્તિ વાળા છે. એટલે એમની પાસે શક્તિ માગીએ, પ્રાર્થના કરીએ તો અખૂટ ભંડાર એ કાયમને માટે કે છે એ ખુલ્લો થઈ જાય છે કે છે. એટલે ગમે તેટલા દ્રશ્યો હોય તો પણ દ્રષ્ટામાં એવી અનંત શક્તિ છે કે એના પ્રકાશમાં બધા જ દ્રશ્યો આપોઆપ કે છે પ્રકાશિત થઈ જાય. એમ માત્ર પ્રશ્ન ક્યાં આવે છે? તપના ભાગમાં કાચા પડવામાં આવે છે કે છે. કેમ એમ બને છે? તો કે જે યથાર્થ સમજ, યથાર્થ દર્શન એ જ્ઞાની પુરુષના આશય પ્રમાણેનું હજુ અંદર ફિટ થયું નથી પ્રેક્ટિકલી. એટલે વ્યવહાર સહિત મોક્ષ માર્ગ એટલે આખો જે રિલેટિવ ભાગ, આજ્ઞા નંબર 1 અને બીજો નિશ્ચય, જેમાં પદમાં કહેવામાં આવ્યું નિશ્ચય, મૂળ નિશ્ચય એટલે શુદ્ધાત્મા પદ આખું. એમ હવે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા બાદ જ્ઞાયક સ્વભાવનો એટલે શુદ્ધ ઉપયોગ કરવામાં આવે તો આ ફાઇલ નંબર 1 એટલે વિભાવિક દશા, રિલેટિવ જે છે એ વ્યવસ્થિતને આધારે જ્યારે એ નિર્જરતી હોય ત્યારે જો અંદર જોવા જાણવામાં આવે ત્યારે એ પોર્શન વખતે અંદર જે બેલેન્સ રહેવું જોઈએ વ્યવહાર અને નિશ્ચયનું, એમાં તપ રહેલું છે. કઈ રીતે? તો કે જે માલ ભરતી વખતે આપણને ખ્યાલ નહોતો કે આ વિભાવિક છે, રિલેટિવ છે, બંધન કરતા છે. જો એ વખતે ખ્યાલ આવ્યો હોત કે જે આપણે ભરીએ છીએ આ કોથળામાં એ બધું કેવું છે? બંધન કરતા છે, રિલેટિવ છે અને એને કારણે આખો કોથળો બંધન રૂપ બને છે. એમ અને આ જ આ ફસા જેવી પરિસ્થિતિ થાય છે. એમ એટલે મન વચન કાયા એ જ મોટું બંધન છે. એ વખતે ખ્યાલ નહીં. એટલે સારામાં સારી કાયા જોડે સંકળાયેલા તમામ સંબંધો અને એનો વ્યાપ્ત કેવો હોવો જોઈએ? લોક સંજ્ઞા એ કરીને સારામાં સારો. આમ રિયલ સમજીને બધો માલ ભર્યો. એમ માલ છે રિલેટિવ. ભરતી વખતે ભૂલ શું થઈ? જો રિલેટિવ છે એવી ખબર પડે ને અને બંધન કરતા છે એવી ખબર પડે તો કે જે ભરે જ નહીં. એમ તો કે જે 45 આગામાં એ ભણી ગયો, જો એને ખબર પડે કે આ મોટું વળગણ છે, આટલી જ ખબર પડે મોટું વળગણ છે, ફસામણ છે. ફસામણ એટલે આપણે એનાથી છૂટવું હોય તો એ આપણને છોડે નહીં એવી ફસામણ છે. એમ એક ગુરુ શિષ્ય ગંગા કિનારે સ્વાધ્યાય કરતા કરતા ફરતા હતા. નદીના પ્રવાહમાં કાળી વસ્તુ તણાતી હતી.
એટલે શિષ્યનું ચિત્ત ચંચળ હતું. ગુરુને ગાઈડ કરે એવા શિષ્ય તો કંબલ બહ રહા હૈ. ગુરુજીએ કહ્યું કે જે બહ રહા હૈ उसके पर दृष्टि मत डालो, बहने दो. મફતમાં વસ્તુ મળતી હોય તો એના માટે જેટલો માર ખાવો હોય એટલો ખાવા માટે આ કાળનો માનવી તૈયાર રહે છે. તરવૈયો હતો, પહેલવાન જેવું શરીર હતું. ગુરુ આશીર્વાદ આપે પહેલા એને જંપલાઈ દીધું અને કાળી વસ્તુને પકડીને બૂમો પાડવા લાગ્યો કે ગુરુજી બચાવો બચાવો બચાવો. ગુરુજી અહીંયાથી કહે કે છોડ દો, ઉસકો છોડ દો. એ કે પણ એ મને છોડતો નથી, કારણ કે કામળોનો તો એ રીંછ હતું અને રીંછને ખરા અણીના સમયે આ સહાયક મળી ગયો તે એને આને એવો પકડ્યો. આ ફસામણ છે. આવું જો ખ્યાલમાં આવી જાય તો દાદા કહે છે 25 આગમ તો ત્યાં ભણી ગયો. એની સાથે જો મન વચન કાયા એ કુદરતી રચના છે. કઈ રચના છે? અને એનો કોઈ બાપોએ રચનાર નથી. એમ જો આ ખ્યાલ આવી જાય તો કે છે આખું રિલેટિવ પહેલી આજ્ઞા ની જોડે જે ત્રીજી આજ્ઞા જે સંકળાઈ છે એ આખી ખુલ્લી થઈ જાય કે છે. સીધી જેમ કુદરતી રચના છે. જો કુદરતી રચના હોય તો આપણે આમ બહાર નીકળીએ અને ઝાડ વાંકું હોય તો એ કેવી અવસ્થા છે? કુદરતી અવસ્થા. કુદરતી અવસ્થા છે માટે આપણને એને વાંકું કહેવાનો એવો અભિપ્રાય બાંધવાનો અધિકાર નથી. જો એના હાથમાં હોત તો તે સ્ટ્રેઇટ રહે. એમ આ જન્મનું જેટલું રિલેટિવ છે એટલું ગત જન્મમાં જે રિલેટિવને રિયલ સમજીને ભર્યું એની ઇફેક્ટ છે, પરિણામ છે. માટે આપણે કોઈના વિશે પણ અભિપ્રાય આપવા સુધી આ દ્રષ્ટામાંથી દ્રષ્ટિ ખસેડી ત્યાં લઈ જવા જેવી નથી. અર્થાત આપણો શુદ્ધ ઉપયોગ જે રીતે કનુ દાદાજી કહે છે, કીપ કેમેરા ફોકસ ઓન ફાઇલ નંબર 1. અને એમને કહ્યું સમભાવે નિકાલ કરવાનો છે. કોનો? તો કે છે સામેનાનો. સામેનાનો એટલે કોનો? ફાઇલ નંબર 1નો. કારણ કે ફાઇલ નંબર 1માં બધી ફાઇલો આપોઆપ કે છે આવી જાય છે. હવે એ માલ જે કુદરતી ક્રમે નીકળતો હોય છે એ માલ નીકળતી વખતે રિયલ છે એવો આપણને ખરેખર ભાસ કરાવડાવે છે. અને એ વખતે આપણે જે રિયલ જે જોવા જાણવામાં રહેવા જોઈએ એના બદલે પેલું જે રિયલ એટલે ઇમિટેશનનો ચળકાટ એટલો બધો હોય છે કે એ ચળકાટની અંદર જ્ઞાની પુરુષે કૃપા કરીને સેપરેટ કર્યા છે તો પણ દ્રષ્ટિ જે દ્રષ્ટા તરફ નાખી છે, મોઢું જે શુદ્ધાત્મા તરફ આખું બદલી દીધું છે પ્રકૃતિનું, એમ ત્યાંથી પાછો ચકલી આમ જતા જતા પાછી આમ જોવે છે એટલે એના પડઘા ઉભા થઈ જાય છે. એ વખતે તપનો પીરિયડ આવે છે.
નિષ્ઠાપૂર્વક અનન્ય એમ કે એ ગમે તેટલું રિયલ બતાવે તો પણ પ્રજ્ઞા આપણને ચેતવે છે કે રિયલ અહીંયા છે. ક્યાં છે? પોતે રિયલમાં રહી અને રિયલથી જુદું રિયલનો પોશાક પહેરેલું જે રિલેટિવ છે એ રિલેટિવને માત્ર જોવે અને જાણે. એ જ્યારે ખેંચાય જૂના અધ્યાસને કારણે ત્યારે ખેંચાવા ન દે એ અદીઠ તપનો પીરિયડ છે. કયું તપ? એ કોઈને દેખાય નહીં એમ. સામેનો માણસ અપમાન કરે એટલે એ સામેનો તો છે જ નહીં ખરેખર, પણ અપમાન કરે કે તરત જ આપણા જૂના અધ્યાસને કારણે જો આપણને આ ખ્યાલમાં ન રહે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એટલે શુદ્ધ ઉપયોગ ત્યારે જ ફંક્શનલ ક્રિયાકારી થાય જ્યારે કર્તાપણું કરોમી, કરોસી ને કરોતી ત્રણે સર્વથા ઉડી ગયા હોય ત્યારે. અને આ કે છે અક્રમ વિજ્ઞાનની મોટામાં મોટી બલિહારી છે કે કરોમી હું કરું છું એ કાઢી નાખ્યું. હજુ સાહેબ કોઈ પણ, એટલે અમેરિકામાં પ્રસંગ બનેલો કે ઇન્દ્રિયોના ધર્મમાં છે. આ 5 કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયા એની મેળે થયા જ કરે છે. દાદાએ લીધું વ્યવહારની સાથે વ્યવહાર ઉકલતી વખતે વ્યવહારીઓ પહેલાથી જોડાયેલો જ છે. અલગ કરતાની જરૂરિયાત નથી. નાવા બેઠા હોય ત્યારે એની મેળે જ હાથ એવી રીતે ધ્યાન આપે કે આંખમાં સાબુ જાય જ નહીં એમ. બધી ક્રિયામાં એની જોડે એ સંકળાયેલો છે. અલગ કરનારા કરતાની જરૂરિયાત નથી કે છે એમ આખો એમ. આ કે છે ઉકલતી વખતે વ્યવહાર ઉકલે, રિલેટિવ જ્યારે ઉકલે છે ત્યારે એ જુદા અધ્યાસને કારણે એના તરફ ખેંચી જાય તો પણ આપણને જો પૂરેપૂરી ખબર હોય કે પર છે ને પરાધીન છે, અર્થાત મારામાં હું કરતા નથી, એટલે 5 કર્મેન્દ્રિયોની ક્રિયા થાય છે એ વખતે હું કરતા નથી. ઇન્દ્રિયોના ધર્મમાં છે. એટલે હાથનું કાર્ય શું છે? વસ્તુને પકડવાનું. પગનું કાર્ય શું છે? ગમન અને આગમન, જવાનું ને આવવાનું. આમ 5 કર્મેન્દ્રિયોનું સમજી લેવાનું છે. તો પેલા એ પ્રશ્ન કર્યો, મોટો મહાત્મા હતો, અમેરિકામાં બહુ ડેવલપ. એને કહ્યું અહીંયા એક વસ્તુ પડી છે, તો હાથનું કાર્ય શું છે? પકડવાનું. તો એ ગ્રહણ કરે. પછી બીજું કાર્ય શું છે? છોડી દેવાનું. અને ખિસ્સામાં કહે છે છોડી દે આપણા. દુર્યોધનના પ્રશ્ન વખતે કૃષ્ણ ભગવાનને જે સાવધાનીની જાગૃતિ રાખવી પડી હતી એવું આ છે. પર છે ને પરાધીન છે, આ માત્ર મહાત્માઓ માટે જ છે. એટલે દુર્યોધને તો કહી દીધું સ્પષ્ટ, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. ધર્મ કોની કહેવાય? એ તમે જે કંઈ કહો છો એ બધું અથથી ઈથી હું જાણું છું અને કહો તો બોલી જાઉં, પણ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી.
જાનામી અધર્મ, અધર્મ કોની કહેવાય એ પણ મને ખબર છે, અને તો પણ અધર્મમાંથી ફારેક થતો નથી. ન ચમે નિવૃત્તિ. હવે કૃષ્ણ ભગવાન શું કહે? એને જો કે આ તો બધું પર છે ને તો બેફામ બની જાય. શું જવાબ આપવો? એટલે ત્યાં કૃષ્ણ ભગવાન મૌન પાડે છે, પણ દાદા ભગવાન છે મૌન નથી પાડતા. પેલાને સામે કાઉન્ટર ક્વેશ્ચન્સ કરે છે કે વાત સાચી છે. કોઈનો પણ વ્યૂ પોઈન્ટ આવે ત્યારે જ્ઞાની પુરુષ એ વ્યૂ પોઈન્ટને અહિંસક ભાવે લેતા હોય છે. હિંસક ભાવે એને કાપી નથી નાખતા. એમ કરેક્ટ, બટ બાય યોર વ્યૂ પોઈન્ટ. એમને કહ્યું સામે કે આ હાથમાં પર બીડિયું અંદર ડોલર હોય અને આમ આપવાના હોય ડોનેશનમાં, એ વખતે એવું વર્તનામાં રહે છે કે આ જમણો હાથ પરબીડિયું આપે છે અને હું એને જોવું જાણું છું, તો દર્પણની અંદર કોઈ ઇમ્પ્રેશન રહે નહીં. આવું રહે છે તો પેલા માટે જવાબદારી નહીં. એટલે બધા વિચારમાં પડી ગયા કે એ વખતે રહેતું હું દાન આપું છું. કોઈ પણ શુભ ક્રિયા વખતે કરતાપણું આરોપિત ન થાય એ આંખના વિજ્ઞાનની મોટામાં મોટી બલિયારી છે. અશુભમાંથી એ પર કર્યા અને શુદ્ધમાં કેવા કર્યા? સ્થિર કરી દીધા. એમ આ વખતે કે છે અંદર જોરથી આ હાજર કરવું જોઈએ. શું હાજર કરવું જોઈએ? કે રિલેટિવ એ રિલેટિવ છે અને હું રિયલ એ રિયલ છું. એમ ભલે રિલેટિવ રિયલના લેબાસ લઈને આવે તો એ જો ત્યાં સ્વપરાક્રમ કરે જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે, તો ટોટલ સેપરેશન એને વર્તનામાં આવી જાય. એમ તો જે અદીઠ તપનો જે પીરિયડ છે એ અદીઠ તપ એ એવું તપે એવું તપે એવું તપે કે સોનું જેમ અગ્નિમાં તપતા 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 એ રેમતુલાની જોન્સનની લગડી કોઈ પણ માર્કેટમાં એની કિંમત કોઈને બોલવી પડે નહીં. ઝવેરી એની મેળે જ બોલી જાય છે. આ અદિષ્ટ તપનો પીરિયડ. બીજો કે છે એ રિલેટિવમાં હકીકતમાં સુખ નથી, પણ ભરતી વખતે સુખ ભર્યું છે. ઝાંઝવાના જળમાં હકીકતમાં જળનું એક પણ બિંદુ નથી, તો પણ આખા સરોવરનો આભાસ કરવાની લલચાવાની જબરજસ્ત શક્તિ છે કે છે એનામાં. એટલે પેલો માણસ એની પાછળ ને પાછળ દોડે જ જાય છે. તરસ્યો માણસ એમ. એ વખતે એક પણ વિચાર એને આવતો નથી કે ખરેખર અહીંયા પાણી હોય અને આ પાણી ખસતું ખસતું દૂર જતું હોય તો મારો પગ પડે તારે દાઝવો જોઈએ નહીં, પણ ભીનો થવો જોઈએ. એ જેમ પેલા પાણીની પાછળ દોડે છે એમ એના પગ વધુ ને વધુ દાઝે છે. દાદા ભગવાને આંતરદાહ શબ્દ વાપર્યો. કયો વાપર્યો? અને આંતરદાહ જગતમાં બધા જીવોને છે. એ જે કષાયોની ભઠ્ઠી છે, એનું જલન છે,
એને કારણે કર્મ બીજ પડ્યા જ કરે છે એની અંદર. એ માણસ જેમ દોડે છે એમ એની તરસ વધ્યા કરે છે, તરસ છીપાતી નથી. અને અંદરનું પાણી પરસેવામાં અવળું પાછું વહી જાય છે, ડબલ લોસમાં આવે છે કે છે. એ રીતે રિલેટિવમાં સુખ નથી, પણ સુખાભાસ કરવાની જબરજસ્ત શક્તિ છે. જો ખરેખર સાચું પાણી હોય તો અડધો ગ્લાસ પાણી પીવે તો એની તરસ છીપાય. એટલે કે છે રિલેટિવમાં ગમે તેટલું મળ્યા કરે, ગમે તેટલી માત્રામાં મળ્યા કરે, તો પણ એનો આંતરદાહ સમવાના બદલે એ અગ્નિમાં ઘી હોમવામાં આવે અને વધુમાં વધુ પ્રજ્વલિત થાય એવો થયા કરે છે. જ્ઞાની પુરુષે કહ્યું કે રિલેટિવમાં સુખ હોઈ શકે નહીં. સુખ તો સામો હોય રિયલ. તો આ નિકટે આ સિદ્ધાંત સમજો હાજર રહે કે આ બધામાં સુખ છે એવું મન બતાવે છે. કોઈ પણ તમે બજારમાં જાઓ તો બજારની ચીજ વસ્તુ જોતાની સાથે જ પહેલાનો જે મોહ છે, હવે તો ચારિત્ર મોહ કહો, પણ પહેલાના અધ્યાસના કારણે અંતઃકરણમાંથી પહેલું સ્પંદન આવે છે કે આ હોવું જોઈએ, આમાં શું છે, સુખ છે, અથવા તો આ સારું છે, એવો અભિપ્રાય આપે. આખું અંતઃકરણ કે જે કોના તાબે ગયું, વ્યવસ્થિતના તાબે. પર છે ને પરાધીન છે. હવે તમે જોજો, જો ભેદ વિજ્ઞાન રિયલ અને રિલેટિવ જુદું પાડી દીધું હોય તો જેવું ત્યાં સ્પંદન થાય કે તરત જ પેલો રિયલમાં બેસી અને એ સ્પંદનને જોવે જાણે તો ત્યાં તે જે ખરી જાય છે. જેવું અશુદ્ધ ચિત્ત ડિસ્ચાર્જ ભાગનું પેલી ચીજ વસ્તુમાં ચોંટવા જાય કે જ્ઞાની પુરુષની કૃપાથી કરેલું અશુદ્ધ ચિત્ત એને આમ જોવા જાય, જાણવા જાય કે અશુદ્ધ ચિત્ત ત્યાંના ત્યાં એના પરમાણુ ખરી પડે એમ. એટલે કનુ દાદાનું વિધાન છે, ચિત્ત વિહારી ચિત્ત વિહાર કરે છે અને હું નિર્ચિત્ત વિહારી, હું શુદ્ધ આત્મા એને જોવું જાણું છું. પણ આ વખતે આ દશા રહેવી એ મોટું શું કહે છે, તપ છે. એટલે રિલેટિવ અને રિયલ આ બે આજ્ઞામાં પર છે અને સ્થૂળ સંયોગ. સ્થૂળ સંયોગ એટલે જન્મ્યા ત્યાંથી શરૂઆત કરી અને બાળપણ, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંત્યેષ્ટિની અવસ્થા, એની અનંત અવસ્થાઓ એમ. પહેરવેશથી, ખાવા પીવાથી માંડીને કેટલી બધી અનંત, આ બધા નરી આંખે જોઈ શકાય એ બધા કેવા છે, સ્થૂળ સંયોગો છે. અંદર જુઓ તો સૂક્ષ્મ સંયોગો અંતઃકરણમાં ગઢ ભાંજ અને ભાંજગઢ. આમ કરું તો આમ થાય, ના આમ કરું તો આમ થાય. ગળે ભાંગે, ભાંગે ગળે. સ્પંદનો ઊભા થાય, તર્ક થાય, વિતર્ક થાય, વિચલિતપણું થાય, ચલાયમાનપણું થાય, ચૂતપણું થાય. આવું એટલું બધું ચાલે. મહાત્માઓ માટે એને લેપાયમાન ભાવ કયા. એને શું કહ્યું, તમામ લેપાયમાન ભાવોમાં હું શુદ્ધાત્મા
નિર્લેપ છું. આવું કહેતાની સાથે જ આ લેપાયમાન ભાવો ભલે એને લેપાયમાન કરવા પ્રયત્ન કરતા હોય, પણ આનો આપણે સારો લઈએ. જો શુદ્ધ ઉપયોગમાં રહેતો તો કામ જ થઈ જાય, પણ આ ટેકા જ્ઞાનની જરૂરિયાત પડે છે. આનો સારો લઈએ તો પેલા લપેટામાં લાવવા માટે ગમે તેટલું એ માયાજાળ કરે તો પણ આપણું અસંગ પદ એ વખતે અનંત શક્તિ સાથે કે છે ખુલ્લું થતું હોય છે. એની અંદર આ જે સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગોમાં બે આવે, અંદર તો ચાલતું જ હોય અને બહુ કેટલીક વાર આપણે બોલી ન શકીએ તો પણ અંદર વાણી ચાલતી હોય. પોલીસ કમિશનર આગળ ઉભો હોય એ વખતે કેમ ડાયો થઈ જાય છે, અને એ દંડા મારે તારે પેલો ચોર બોલે કે હવેથી ચોરી કરીશ, પણ અંદર એને એવું ચાલતું હોય ભાષામાં કે એવી રીતે ચોરી કરવી કે પકડાઈએ જ નહીં. એનો ઓપિનિયન બદલાયો નથી ચોરી નહીં કરવી એવું. ભાષા એ મધર છે અને ઓપિનિયન એ મનના ફાધર છે. આખું ભાવ મન બદલાય તો ભાવ બદલાઈ જાય, અને ભાવ મન બંધાતું એટલે એનું ફોર્મેશન થતું બંધ થાય તો આખો ભાવ બંધ થઈ જાય. આ આનું સાયન્સ છે. લેંગ્વેજ અને ઓપિનિયન ફાધર અને મધરને પણ એ વખતે છૂટા જ પાડી દે, અથવા તો લેંગ્વેજ રિયલ પક્ષે લઈ જાય, રિલેટિવ પક્ષે રાખે નહીં. એ વખતે કે છે અંદર જે ભાષા ચાલતી હોય છે સૂક્ષ્મમાં એમ, અને સતત ચાલુ જ હોય છે, ચાલુ જ હોય છે, ચાલુ જ હોય છે. પછી અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અને એનું જોર ચાલે અને સામેનો નરમ હોય તો અહીંયા આવે. આખું એમ આ વાણીના સંયોગો પણ કેવા છે? પર છે એટલે વ્યવસ્થિત ને અધીન. પર છે એટલે મારા નથી, ફાઇલ નંબર 1 ના છે, અને પાછા કેવા છે? બસ પછીનું વાક્ય જુઓ, ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. બસ આટલું જ માગી લીધું. આ સમજ જો પાકી થાય કે જન્મ્યા ત્યારથી જે જે કંઈ સંયોગો નરી આંખે દેખાય છે આના અને આની જોડે સંકળાયેલ બધી ફાઇલોના, એ પર છે ને પરાધીન છે. એટલે વ્યક્તિના હાથની વાત નથી, વ્યક્તિનું કર્તૃત્વ એમાં છે નહીં. કર્તૃત્વ કોનું છે? વ્યવસ્થિત શક્તિનું. તે એનું સ્વતંત્ર કર્તૃત્વ નથી. એને જે વિભાવ કર્યો એનું આ શું છે? પરિણામ છે. એવું અંદર પણ અને એવું વાણીમાં પણ. જો શુદ્ધ ઉપયોગની સમજ જો પરિપક્વ થઈ જાય તો આ બધા સંયોગોમાંથી સહેલાઈથી છૂટી જાય કે છે. એટલે અહીંયા પ્રાર્થના કરી કે ડખો દખલ કરું નહીં તેવી. જો ડખો દખલ શબ્દ બહુ જબરજસ્ત છે. એની મેળે જે ક્રિયા થઈ જ રહી છે, પાણીનો પ્રવાહ એની મેળે ચાલી જ રહ્યો છે, એમાં આપણે જઈને પથ્થરો મારીએ છીએ, અડચણ કરીએ છીએ. એમ કુદરતી ક્રમે જે થાય છે એને કહે છે એ પથ્થરો મારવો, અડચણ કરવી, અંદર જે થતું હોય
એમાં ભળી જવું, આ બધું દખલ છે. ઘરમાં વરો કરવાનો હોય, મહેમાનો આવવાના હોય, નક્કી થયું કે ભાઈ શ્રીખંડ બનાવવો છે, દહીં લાવવામાં આવ્યું એના એક્સપર્ટને, કે આ દૂધ લાવવામાં આવ્યું એનો એક્સપર્ટ બોલાયો દહીં જમાવવા માટે. એને એટલું બધું દૂધ હતું, એમાં મેળવણ કેટલું નાખ્યું. આપણે મોટી માત્રાના શોખીન છીએ, આટલા બધા દૂધમાં ઇતના કૈસી તરહ રિઝલ્ટ હો જાય. એટલે પહેલાથી જ આપણને એમ લાગે કે આનું કંઈ પરિણામ આવશે નહીં. પેલા એ તો કહ્યું કે તમારે હવે કશું કરવાનું નથી, સવારે હું આવી અને તમને પરિણામ આપી દઈશ, દહીં. પણ આપણા ચિત્તમાં જે સંસ્કાર ઘૂસી ગયા હોય અંતઃકરણમાં, એ રાત્રે ઊંઘવા નથી દેતા. જોજો, ક્રિયા વખતે જો આપણે શુદ્ધ ઉપયોગમાં રહીએ તો ક્રિયાની સંવરપૂર્વક નિર્જરા થાય અને એની ઇમ્પ્રેશન રહે નહીં, દર્પણ કોરું ને કોરું રહે. પણ ક્રિયા વખતે જો આપણે એમાં ભળી તો એની ઇમ્પ્રેશન પડે છે, અને ઇમ્પ્રેશન આપણને 2 વાગે ઊભા કરી દે. જે ઇમ્પ્રેશન પડી હોય એ પહેલા આગળ આવે અને એ પાછી ક્રિયા કરાવે. ક્રિયા પ્રમાણે ઇમ્પ્રેશન અને ઇમ્પ્રેશન પ્રમાણે ક્રિયા. શુદ્ધ ઉપયોગથી આ તૂટી જાય, કોઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ કોઝ. પણ પેલાને એમ લાગ્યું કે લાવોને જાગ્યા છીએ તો આપણી હાજરીની નોંધ તો લેવાવી જોઈએ કે નહીં. મોટા મોટો અનુભવ એ છે, મારા વિના ચાલી શકે એવું અંદર નક્કી થાય. આ સુરત મંદિર ઉપર કનુ દાદાજીના મુખેથી એકવાર સ્વાભાવિક રીતે નીકળ્યું હતું, ત્યારે મોટા મોટો અનુભવ કહેવાય એમ. પણ આપણને સતત રહે છે કે મારા વિના ચાલી શકે, એટલે આપણે જઈને પેલું ઉઘાડીએ છીએ. ઉઘાડીને કે છે અંદર જરા આંગળી નાખીએ છીએ. આંગળી નાખો એને દખલ કે છે. શું કે છે? પેલું જે અંદર દૂધમાંથી દહીંમાં જે પરિવર્તન થઈ રહ્યું હતું, રૂપાંતર, એની જે પ્રોસેસ હતી, એ પ્રોસેસને આપણે 1.5 દોઢ ડાયા થઈ અને એને બ્રેક કરી દીધી. અહીંયા સુધી તો શું છે? દખલ છે. દખલનું પરિણામ શું થઈ જાય છે? ડખો. એથી આગળ આપણે દખલની ચીકણી કરીને ચોળીએ છીએ કે હજુ જરા ઊંડાણથી જો, આ કઈ જામી રહેલું દેખાતું, એટલે આમ ઊંડાણથી જોઈ પાછી આંગળી હલાવીએ છીએ. એટલે એવો ડખો થઈ જાય છે કે બધું ડખલાઈ જાય છે. કેવું થાય છે? એટલે સવારે પેલો આઈને જોવે એટલે એકદમ બધા ડાયા જ થઈ ગયા હોય. પેલાના મનમાં કે એક આંગળી નાખી એમાં પરિણામ બદલાતું હશે. પેલા એ કહ્યું આ એવું ડખલાઈ ગયું કે આનું હવે દહીં એટલે શ્રીખંડ થશે, અને જો એકલું દૂધ હોત તો દૂધપાક બનાવત, અને દૂધપાકે નહીં થાય. આખું જીવન ધૂળ ધાણી થઈ ગયું. ડખો દખલ નહીં કરવાની પરમ શક્તિ આપો. આ મન વચન કાયા ત્રણની બેટરી જે રીતે વ્યવસ્થિતને અધીન, જેનું જેવું વ્યવસ્થિત એને પૂર્વની અંદર વિભાવિક ભાવ કરી અને આ કોમ્પ્યુટરની અંદર ફીડ કર્યું હોય
અને એને પાછું પોષણ આપ્યું હોય, આખી જિંદગી સુધી શું કર્યું હોય? પોષણ આપ્યું હોય. એ જ્યારે કે છે નીકળે ત્યારે એમાં તંડમયાકાર ન થાય, એમાં ભળે નહીં, કોઈ પણ સંયોગોમાં એમાં ભળે નહીં, આરોપિત ન કરે, એટલે રાગ દ્વેષ ન કરે કિંચિત માત્ર પણ. આમ તો લાઈક એન્ડ ડિસલાઈક ને પણ અવકાશ નથી આ ડખો દખલ ન કરવું એમાં એમ, કારણ કે કોઈ પણ લેબલ જ ન મારે. જો લેબલ મારે કે આ ખરાબ વિચાર છે તો પ્રતિક્રમણ કરવું પડશે. લેબલ માર્યું ને તો એની અપેક્ષા એ સારા, તો મને આવા ખરાબ વિચાર કેમ આવે છે એ અંદર પાછું ઊભું થઈ જશે. કૃપાએ કરીને જે કાઢી આપ્યો છે એને પેલો હાથે કરીને આંગળી ગાલીને ઊભો કરશે. આપણને ટેવ છે હસતા છોકરાના મોઢામાં આંગળી ગાલીને રડાઈએ, રડતા છોકરાને આપણે રમાડવાના છે, એના બદલે પેલાને એવા રમાડીને દાબીએ ને કે પેલું બૂમ પાડે ને એની માને બોલાવે. પહેલાથી ડખો દખલ કરવાનો જે જૂનો અધ્યાસ પડ્યો છે કે છે કરોમી કરોસી કરોતી, એ જ્યારે સંપૂર્ણ ઉડી જાય એટલે એ વખતે જો બિલકુલ અંદર ભળે જ નહીં, કેવો લે અલગ ને અલગ રે, તો દાદાએ કહ્યું પણ કે છે આ બની શકે એવું નથી. આ કોનું કામ? 14 પૂનમ એની આસપાસનાનું કામ, સ્વપરાક્રમ વાળા. હજુ તો કે છે આપણી એટલી બધી જાગૃતિ નથી, એટલો બધો શુદ્ધ ઉપયોગ ની પરિપક્વતા નથી, એટલે આપણે જેની પાસે આની અખંડ વર્તના છે અને પૂનમની જેની પાસે શક્તિ છે, પાછી 14ની શક્તિ આપવાની શક્તિ છે, એની પાસે આપણે શક્તિ માગીએ છીએ. અને જ્યારે પણ શક્તિ માગવાની હોય ત્યારે એ શક્તિ ત્યારે જ કામ કરે કે માગનારો લઘુ ભાવે માગે. કઈ રીતે માગે? જો મને આ સમજ છે, મારી પાસે આ શક્તિ છે, તો પણ એડિશનલ શક્તિ માગીએ એમ તો નહીં કામ ચાલે. દ્રૌપદીએ, આ તો દ્રષ્ટાંત લઈએ છો, એ દુશાસન જ્યારે દ્રૌપદીના ચીર ખેંચતો હતો ત્યારે દ્રૌપદી એટલા જ જોરથી એ વસ્ત્રોને હાથથી પકડી રાખતી હતી, પેલો એટલા જ બળથી ખેંચતો હતો. એમ કરતા કરતા એક એવું સ્ટેજ આવ્યું અંદર કે દ્રૌપદીને થયું કે હવે મારા ગજા બહારનું છે. ત્યારે એને જે પ્રાર્થના કરી કે હે અંતર્યામી પરમાત્મા, આ લાજ આબરૂ જે કંઈ કહો એ તમારા હાથમાં છે, મારું હવે કશું જ નહીં. અને એની જોડે જ કે છે એવો શક્તિનો પ્રવાહ અંદર શરૂ થયો. ત્યાં એવું કહેવામાં આવે છે કે 999 વસ્ત્રો, પણ આપણે લેવાનું શું? અખોટ. 999ની તો ફિગર લીધી. એક સાડીને ખેંચતા ખેંચતા એ માણસ એ જેટલું ફૂટ હોય એટલું આમ ખેંચે, એમાં 999 સુધી જતા જતા
તો એ થાકીને આપી જ જાય ને. પણ એ ન થાક્યો હોત તોય આજે અખૂટ શક્તિ છે, લઘુ ભાવે જો માગવામાં આવે તો કે છે એ શક્તિનો પ્રવાહ આખો કે છે ખુલ્લો થાય છે. કેવળ દેખભાળ જો આખું કરતું તો પદ ઉડાડી દીધું. આ જે કંઈ આપ્યું છે કેવળ સંભાળ જ રાખવાની છે. માતા જેમ બાળકનું જતન કરે છે, એ કોઈ પણ કામમાં રોકાયેલી હોય તો પણ એનું ચિત્ત સદા સર્વદા એ બાળકમાં જ હોય. એમ બીજાનું બાળક એ રમાડતી હોય ને નવરાવતી હોય તો પણ એનું ચિત્ત ક્યાં હોય? એટલે દાદાએ લીધું કે આત્માને વિલો મૂકશો નહીં, આ દેખભાળ જોડે સંકળાયેલું છે. વિલો મૂકશો નહીં. નિશ્ચય જે પ્રાપ્ત કરી આપ્યો છે તો શુદ્ધ ઉપયોગની અંદર એ નિશ્ચયનો શુદ્ધ ઉપયોગ કરવો છે. એવો પાકો નિશ્ચય કરજો કે જેથી કરીને ચિત્ત અખંડ એમો રહે. એમ કેવળ આનું રક્ષણ કરવાની, દેખભાળ કરવાની. એટલે આ પર સત્તા છે. અને પોતાની કેવી સત્તા છે? સ્વસત્તા છે. સ્વસત્તા ઉપયોગ એ આત્મા, આત્માનો જ ઉપયોગ હોય. બીજાના માટે ઉપયોગ શબ્દ ખરેખર વાપરી શકાય નહીં. વપરાશ વપરાય એમ, એની અંદર ઉપયોગ એમ. તો સ્વસત્તા અને આ સામે કઈ છે? પરસત્તા. એ પરસત્તામાં ક્યારેય પ્રવેશ ન કરે. જો એને ખબર પડે સ્વસત્તાનું શું મહત્વ છે અને શું પરિણામ છે, એને જો પાંચમ, છઠ, સાતમ, આઠમ ગુણ સ્થાનકોનું આરોહણ કરવું હોય તો સ્વસત્તામાં રહેવાનું છે. અને જે રીતે સરહદ ઉપરના માણસો એટલા બધા જાગૃત હોય કે બાયનોક્યુલર બધું લઈ અને સરહદ અને બીજા દુશ્મનોને જોયા કરતા હોય કે આ દુશ્મનો એમના રિજિયનમાંથી આવી અને આપણી અંદર તો પેસી નથી જતા. દુશ્મનો બહાર નથી, દુશ્મનો ક્યાં છે? અને મોટામાં મોટો દુશ્મન એ આ કરતાપણું આરોપિત કર્યા સિવાય આ જીવ ક્યારે રહ્યો નથી. આ તો જ્ઞાની પુરુષની એવી કૃપા અને અક્રમ સિદ્ધિ. હજુ એ આપણે ખાતા પીતા ચાલતા બેસતા ઉઠતા હરતા ફરતા જો ઉપયોગમાં રહીએ ને કરતાપણું આરોપિત ન કરીએ તો સડસડાટ ગુણ સ્થાનકો થાય એમ. પણ આ ઇન્દ્રિયોના વ્યવહારમાં જુઓ, પછી આ જ્ઞાનેન્દ્રિયોના વ્યવહારમાં જુઓ, અંતઃકરણના વ્યવહારમાં જુઓ, તો બધામાં હજુ આપણે અભ્યાસના અભાવે હજુ ત્યાં કાચા પડીએ છીએ. કે છે તો બહાર નથી, દુશ્મનો ક્યાં છે? અંદર છે. અને શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી સંપૂર્ણપણે કરોમી કરોસી કરોતી નહીં થાય ત્યાં સુધી ફંક્શનલ થશે નહીં. હવે જો આ સમજમાં આવે પર છે ને પરાધીન છે તો પોતાનું કરતાપણું કાયમના માટે ઉડી જાય. એને ખબર પડે કે આ વ્યવસ્થિત શક્તિ ફળ આપીને આપણને આપણી કરેલી ભૂલમાંથી મુક્ત કરે છે. એટલે આ નિમિત્ત આપણા માટે પરમ ઉપકારક છે.
સિદ્ધાંત એમને ખુલ્લો કર્યો. નિમિત્ત કાયમને માટે ઉપકારક જ હોય, એ કોઈ પણ પ્રકારે આવ્યું હોય એમ. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.